મંગળસૂત્રમાં કાળા મોતીઓનું શું મહત્વ છે? ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલું છે અને આ આભૂષણ ના ફક્ત પતિ-પત્નીના સંબંધની મજબૂતીનું પ્રતીક છે. ખરાબ નજર, નકારાત્મક શક્તિ અને વિપરીત પરિસ્થિતિઓથી પણ સુરક્ષા મળે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ મંગળસૂત્રમાં કાળા મોતીની જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન હિટ કરશો. મંગળસૂત્રમાં કાળા મોતીનો પ્રયોગ એક ઊંડાણપૂર્વક સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ દર્શાવે છે અને આ એક આભૂષણના રૂપમાં હિન્દુ વિવાહ પરંપરાનો એક અહેમ ભાગ માનવામાં આવે છે. પરંપરા મુજબ તે એક મહત્વનો ભાગ છે જેને પતિ-પત્નીના સંબંધનું એક પ્રતીક માનવામાં આવેલું છે. મંગળસૂત્રમાં કાળા મોતી શા માટે હોય છે? તેની પાછળનું પારંપરિક અને આધ્યાત્મિક ધારણાઓ શું છે? આવો જાણીએ. હિન્દુ માન્યતાઓ અનુસાર કાળા રંગને ખરાબ નજરથી બચવાવાળો રંગ માનવામાં આવેલો છે. એટલે માનવામાં આવે છે કે કાળા મોતી મંગળસૂત્રમાં હોવાથી દંપતીને, વિશેષ રૂપમાં સ્ત્રીને, પત્નીને ખરાબ નજરથી બચાવી શકાય છે. કાળા મોતી નકારાત્મક ઉર્જાને અવશોષિત કરે છે અને તેને દૂર રાખે છે. નકારાત્મક ઉર્જા આ રીતે કાળા મોતીથી દૂર રહે છે, જેથી મહિલાના જીવનમાં સુખ અને શાંતિ હંમેશા રહે છે. મંગળસૂત્રનો મુખ્ય ઉદ્દેશ એ પણ માનવામાં આવે છે કે આનાથી પતિની લાંબી આયુ અને સ્વાસ્થ્ય માટે પણ હોય છે. કાળા મોતી અને મંગળસૂત્રમાં અન્ય તત્વ જેવા કે સોનાની ચેન અને આ વિશ્વાસ સાથે જોડાયેલું હોય છે કે પતિને નકારાત્મક શક્તિઓથી બચાવે છે અને તેમના જીવનમાં સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવે છે. એટલા માટે પણ મંગળસૂત્રમાં કાળા મોતી પહેરવામાં આવે છે. મંગળસૂત્રમાં કાળા મોતી સમૃદ્ધિ, સુરક્ષા અને વૈવાહિક જીવનની સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને વિશ્વાસ છે કે કાળા મોતી પતિ-પત્નીના સંબંધમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતાથી પણ બચાવે છે. વૈદિક પરંપરામાં પણ શરીરની ઊર્જાને સંતુલિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને કાળા મોતીથી આ ઊર્જાનું સંતુલન કરવામાં મદદ મળે છે, જેનાથી વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને કાળા મોતી આ ઊર્જાને નકારાત્મક શક્તિઓથી બચાવે છે અને એમાં સકારાત્મક ઊર્જા વધારે છે અને તે તેનું મુખ્ય કારણ છે. મંગળસૂત્રમાં કાળા મોતીઓનો પ્રયોગ એક સામાજિક અને પારંપરિક પરંપરાનો ભાગ છે અને સદીઓથી આ પરંપરા આ જ પ્રકારે ચાલી આવેલી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દંપતીના સંબંધને સમાજમાં એક આદર અને સુરક્ષાનું પ્રતીકના રૂપમાં પણ પ્રસ્તુત કરવામાં આવે છે. કાળા મોતી સ્ત્રીના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું પણ પ્રતીક માનવામાં આવે છે અને આ વિશ્વાસ છે કે મંગળસૂત્રમાં કાળા મોતી હોવાથી સ્ત્રીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને બચાવી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કાળા મોતી ભગવાન શંકર અને દેવી પાર્વતીના આશીર્વાદનું પ્રતીક પણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે કાળા રંગના મોતી ભગવાન શંકરનું પ્રતીક હોય છે. જ્યારે કોઈ સુહાગણ કાળા રંગના મોતીથી યુક્ત મંગળસૂત્ર ધારણ કરે છે તો તેને અને તેના સુહાગને ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એટલે જ મંગળસૂત્રમાં કાળા મોતી હોવું
આવશ્યક માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સોનાને હંમેશા કોઈ બીજી ધાતુ સાથે પહેરવું જોઈએ, નહીં તો ગ્રહોનો વિપરીત પ્રભાવ જોવા મળે છે અને એટલા માટે જ મંગળસૂત્રમાં ફક્ત સોનું જ નહીં પરંતુ એની સાથે કાળા મોતી પણ હોય છે. કાળો રંગ સુહાગણ મહિલાઓને પહેરવા માટે મનાઈ કરવામાં આવે છે, પરંતુ મંગળસૂત્રમાં તેને શુભતાનું કામ કરે છે. કાળા મોતી રાહુ ગ્રહના દુષ્પ્રભાવને ઓછું કરવામાં મદદ કરે છે અને વૈવાહિક જીવન પર શનિની ખરાબ દ્રષ્ટિ પણ નથી પડવા દેતો. આયુર્વેદમાં પણ કહેવામાં આવેલું છે કે મંગળસૂત્રમાં રહેલા સોનાનો અંશ મહિલાઓને તણાવથી દૂર રાખે છે અને આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે સોનામાં હીલિંગ પ્રોપર્ટીઝ ખૂબ જ અધિક માત્રામાં હોય છે, જેનાથી મહિલાઓ માટે માનસિક અને શારીરિક રૂપમાં કેટલાય રોગો સારા કરવામાં મદદરૂપ થાય છે. એટલે મંગળસૂત્રમાં કાળા મોતીની સાથે સોનાનો ભાગ પણ રાખવામાં આવે છે. આમ હિન્દુ સંસ્કૃતિમાં કાળા મોતીને દેવી પાર્વતીનું પ્રતીક પણ માનવામાં આવે છે, જે પ્રેમ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. અને આના સિવાય જ્યોતિષી માન્યતા અનુસાર કાળા મોતીમાં નકારાત્મક ગ્રહોના પ્રભાવને ઓછી કરવાની અને વૈવાહિક જીવનમાં સદ્ભાવ બનાવવા માટે મદદ કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો મારી માહિતી પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરશો. ફરી મળીશું આવા નવા વિષય સાથે.